દિલ્હીમાં લીકર પોલિસીમાં 2000 કરોડનો ગોટાળો, શીશ મહેલ પર સીએજી રિપોર્ટ રજૂ થયા મોટા ખુલાસા. દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સીએજીનો રિપોર્ટ રજૂ કરતા 14માંથી 2 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં લીકર પોલિસી અને શીશ મહેલ કૌભાંડ સંબંધિત માહિતી રજૂ થઈ છે. મંગળવારે દિલ્હી વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત સીએજી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત સીએજી રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દિલ્હીની દારૂ નીતિમાં ફેરફારને કારણે 2000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સીએજીના રિપોર્ટ મુજબ સ્થાનિક લાયસન્સમાં છૂટને કારણે 941 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રિટેલ લાયસન્સ માટે ટેન્ડર બહાર ન પાડવાને કારણે 890 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. દિલ્હી વિધાનસભાની કાર્યવાહીમાં મંગળવારે હોબાળો સાથે શરૂ થઈ હતી. ઉપરાજ્યપાલના અભિભાષણ વચ્ચે વિપક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. સ્પીકરે વિપક્ષ નેતા આતિશી સહિત હોબાળો કરનારા તમામ ધારાસભ્યોને બહાર જવા આદેશ આપ્યો હતો. તેમજ દિવસ દરમિયાન તેમણે સદનની કાર્યવાહીમાં ભાગ ન લેવાનું સૂચન આપ્યું હતું. સદનમાં રજૂ થનારા સીએજી રિપોર્ટના કારણે વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો, જ્યારે ભારે હોબાળાના કારણે સ્પીકરે વિપક્ષ નેતા આતિશી સહિત આપના 12 ધારાસભ્યોને સદનની બહારનો રસ્તો બતાવ્યો હતો. સદનની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો શરૂ કર્યો હતો. સદનની બહાર પણ વિપક્ષે સરકાર પર આક્ષેપબાજી કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.